કેમ છો વિદ્યાર્થીઓ? ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 અંગ્રેજીમાં આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોતા હતા વિદ્યાર્થીઓ? સ્વાધ્યાય પોથી જોતા હતા. ઓકે, હવે સ્વાધ્યાય પોથીમાં આપણે લાસ્ટમાં શું જોઈ હતી? એક્ટિવિટી જોઈ હતી, ખાલી જગ્યાઓ કમ્પ્લીટ કરી હતી કે જેમાં તમને બે વિકલ્પ આપેલા હોય અને એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા ભરવાની રહેતી હતી. હવે તમારે સ્વાધ્યાય પોથીમાં આપણે આવ્યા છે પેજ નંબર 11. આજે તમારે શું જોવાનું છે? સ્વાધ્યાય પોથી પેજ નંબર 11. ઓકે, પેજ નંબર 11 માં આપણે પ્રશ્ન નંબર 9 જોવાનો છે. એમાં તમને શું આપ્યું? જોડકા જોડવાના છે. ચાલો, કોલ્ડ જોડે શું હતું? કોલ્ડ જોડે, કોલ્ડ એટલે કે ઠંડુ, હોટ એટલે કે ગરમ. તમારે શું કરવાનું છે? ફક્ત જોડકા જોડી દેવાના છે. અહીંયા હું તમને સાચો જવાબ લખાવી દઉં છું. ચાલો, એબ્સન્ટ. હવે એબ્સન્ટ એટલે એબ્સન્ટ નું શું આવશે? પ્રેઝન્ટ. ઓકે, ચાલો પછી ગુડ. ગુડ એટલે કે સારું. ગુડ એટલે કે સારું, તો બેડ એટલે કે શું? ખરાબ. ચાલો, ફોર્થ નંબર નું શું આપ્યું છે? ટોલ. હવે ટોલ એટલે કે શું વિદ્યાર્થી? ઊંચું થશે. ટોલ એટલે શું થશે? ઊંચું થશે. તો ટોલ નો વિરોધી શોર્ટ. શોર્ટ એટલે કે ટૂંકું. ચાલો, આગળ સ્મોલ. સ્મોલ એટલે કે નાનું. તો બિગ એટલે કે શું? મોટું થશે વિદ્યાર્થીઓ. ઓકે, અને હેવી. હેવી એટલે કે ભારે. તો ભારેનો વિરોધી ગુજરાતીમાં શું થાય? હળવું. તો હળવાને અંગ્રેજીમાં શું કહેવાશે? લાઇટ. તો અહીંયા લખી દઉં છું હેવી. હેવી નું શું આવશે? લાઇટ. ઓકે વિદ્યાર્થીઓ, હવે આપણે શું કરવાનું છે? અહીંયા પેજ પ્રશ્ન નંબર 9 કમ્પ્લીટ થયો. વિરોધી શબ્દના જોડકા જોડો. હવે પેજ નંબર 12, પ્રશ્ન નંબર 10. હવે અહીંયા તમારે શું કરવાનું? રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. ઓકે, પેજ નંબર 12 સ્વાધ્યાય પોથી પ્રશ્ન નંબર 10. તો ચાલો, રેડ નો બીઈડી બેડ એ તમારે ઉદાહરણમાં આપી દીધો છે. હવે રાઇમિંગ વર્ડ્સ એટલે કે શું? સરખા ઉચ્ચારણ કરતા શબ્દો હોય તેને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. ઓકે, તો ચાલો, બીજા નંબરનું શું આપેલું છે? જો અહીંયા સિક્વન્સ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. અહીંયા સિક્વન્સ લખવામાં મેં ભૂલ કરી છે. બીજું, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, 7, 8, 9, 10. ચાલો, હવે સેડ નું એન્ડ આવશે, રાઈટ નું ટાઈટ આવશે, પછી આવશે ગુડ, ઓલ, ટેલ, ફ્રી, ડાઉન, 5, 4. ઓકે વિદ્યાર્થીઓ, તો આ બધા શું છે? રાઇમિંગ વર્ડ્સ છે. એટલે કે સરખો ઉચ્ચારણ થતો હોય પણ સ્પેલિંગ સરખો ઉચ્ચારણ થતો હોય. ઓકે, તેવા શબ્દો એને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. જેવું કે રેડ અને બેડ, પાછળનું ઉચ્ચારણ સરખો થાય છે. ઓકે, તો તેને શું કહેવામાં આવે છે? રાઇમિંગ વર્ડ્સ. હવે શું આવે છે? ભૂતકાળના રૂપો આવે છે. શું આવે છે? ભૂતકાળના રૂપો લખવાનું. તો પહેલું શું છે? કમ. ઉદાહરણમાં આપ્યું છે એનું ભૂતકાળનું રૂપ કેમ. પ્રશ્ન નંબર 11 તમારા સ્વાધ્યાય પોથી પેજ નંબર 12 પ્રશ્ન નંબર 11. ચાલો, ગોનું વેન્ટ, સેનું સેડ, ફોલનું ફેલ, ગેવ, ઇઝનું વોસ થશે, આરનું વર થશે, સિટ સેટ, ઈટ નું એટ. ઈટ એટલે ખાવું ને એટ એટલે ખાધું. સી એટલે જોવું અને શો એટલે જોયું. ઓકે, હવે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 12. એમાં બી તમને બે કાઉન્સમાં બે વિકલ્પો આપ્યા છે. એ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. સિમ્પલ યા છે. પહેલી ખાલી જગ્યામાં છે ધીસ ઇઝ બ્લેન્ક ટેબલ, તો ધીસ ઇઝ અ ટેબલ. બીજા નંબરમાં ધીસ ઇઝ બ્લેન્ક ઇરેઝર. બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા, ઇરેઝર, તો ધીસ ઇઝ એન ઇરેઝર. થર્ડ વન, વી આર પોલીસમેન. વી
બહુવચનનું રૂપ છે તો વી પછી આર આવશે. જીગર એન્ડ અમર બે વ્યક્તિની ચર્ચા છે. જીગર એન્ડ અમર તો હેવ આવશે. 5th નંબર માય અંકલ બ્લેન્ક અ ન્યુ કાર. એક જ વ્યક્તિ છે માય અંકલ તો માય અંકલ હેઝ અ ન્યુ કાર. ત્રીજો પુરુષમાં આવશે માય અંકલ. ત્રીજો પુરુષ એક વચન પુરુષવાચક આવશે. આર ધીસ બ્લેન્ક તો આર છે બહુવચન છે તો નાઇફ નું બહુવચન નાઇવ્સ થશે વિદ્યાર્થી. ANIVES. આર ધીસ એલિફન્ટ્સ શું આ હાથીઓ છે? નો ધે આરન્ટ. ધે આવશે. આર ધેર કાઉઝ અંડર અ ટ્રી? આર પછી ધેર આવશે. 9th નંબર ધે આર પ્યુપિલ્સ તેઓ વિદ્યાર્થીઓ છે. ધેટ ઇઝ ધેર સ્કૂલ પેલી તેઓની શાળા છે તો ધેર નું ગુજરાતી શું થશે? તેઓની. આઈ એમ અ પોસ્ટમેન હું એક ટપાલી છું. ધીસ ઇઝ માય બેગ. ઓકે, ધીસ ઇઝ આઈ બેગ નહીં આવે, ધીસ ઇઝ માય બેગ. આ મારી બેગ છે. The table is near the chair. Near એટલે કે નજીક. Blank are brothers. Brothers. This is our house. Brothers એટલે કે ભાઈઓ. તો you કે we. You are brothers નહીં આવે. We are brothers. અમે ભાઈઓ છે ને આ અમારું ઘર છે. This is our house. હવે વિદ્યાર્થીઓ અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે પ્રશ્ન નંબર 13 માં. ઓકે, તમને ઉદાહરણ પ્રમાણે અમન અને જયના નામ આપ્યા છે. તેની સોમથી લઈને શનિવાર સુધી મીન્સ કે મંડેથી લઈને સેટરડે સુધીની હાજરી આપી છે. પી ફોર પ્રેઝન્ટ અને એ ફોર એબસન્ટ. પ્રેઝન્ટ એટલે કે હાજર, અંકિત એટલે કે તમારે છે ને શામાં જોવાનું છે? તમારા સ્વાધ્યાય પોથીમાં જોવું. પહેલું નામ અમન આપ્યું છે પ્રશ્ન નંબર 13 માં. હવે અમનની બાજુમાં મંડેમાં પી લખ્યું. પી એટલે કે પ્રેઝન્ટ, પ્રેઝન્ટ એટલે કે હાજર. હવે ટ્યુઝડે, ટ્યુઝડે એટલે કે મંગળવાર, મંગળવારમાં અમન કેવો છે? પ્રેઝન્ટ, હાજર. વેનસડે બુધવારમાં કેવું છે? અમન એબસન્ટ એટલે કે ગેરહાજર. તો હવે 3, 4, 5 તમારે આપ્યું નથી, એમાં અહીંયા લખ્યું છે, તમારે લખી દેવાનું છે. 3 માં અંકિતનું નામ, 4th માં સિયા અને 5th માં રિયા. ને આ પ્રમાણે તમારે હાજરી ભરી દેવાની છે. હવે તમારે સ્વાધ્યાય પોથીના પેજ નંબર 13 ઉપર જે પ્રમાણે વાક્યો આપ્યા છે ને 1 અને 2 તો ઉદાહરણ પ્રમાણે આપ્યા છે, 3 થી બાકી છે તો એ હું તમને અહીંયા લખાવું છું. સિમ્પલી આપણે શામાં લખવાના છે વાક્યો? સાદા ભૂતકાળ એટલે કે વોઝ અને વરનો ઉપયોગ કરીને બનાવવાના છે. હવે વોઝ ક્યારે વપરાશે? કોઈ એક વ્યક્તિની ચર્ચા હશે ત્યારે શું વપરાશે? વોઝ વપરાશે. ઓકે, અહીંયા લખી દઉં છું વોઝ એક વચન માટે. અને એક કરતા વધારે વ્યક્તિઓની ચર્ચા હોય ત્યારે શું વપરાય? વર. વર ક્યારે વપરાય? બહુવચન માટે. તો ચાલો જોઈએ. અહીંયા બનાવું છું વાક્ય. અંકિત વોઝ પ્રેઝન્ટ on Monday. અંકિત સોમવારે હાજર હતો. અંકિત was present on Monday. ચલો બીજું બનાવો. અંકિત was absent on Thursday. Thursday એટલે કે ગુરુવારે. અંકિત ગુરુવારે ગેરહાજર હતો. જો અંકિત ગુરુવાર એબસન્ટ ગેરહાજર. આમાંથી જ વાક્ય બનાવવાના છે. સિયાનું બને. સિયા was present on Tuesday. Tuesday એટલે કે મંગળવારે. સિયા મંગળવારે હાજર હતી. સિયા Tuesday present. હવે બનાવીએ રિયા. રિયા was absent on Wednesday. રિયા બુધવારે ગેરહાજર હતી. રિયા was absent on Wednesday. એબસન્ટ છે. તો ચલો હવે બીજું વાક્ય બનાવીએ આપણે. સિયા and Riya were present on Saturday. સિયા એન્ડ રિયા. અહીંયા વર કેમ આવે? બે વ્યક્તિઓની ચર્ચા છે એટલે બહુવચન થઈ ગયું. એક કરતા વધારે વ્યક્તિ આવ્યા એટલે આપણે શું મૂક્યું? વર. સિયા અને રિયા શનિવારે હાજર હતા. સિયા અને રિયા સેટરડે શનિવારે પ્રેઝન્ટ હાજર
હતા. ચલો 3 વાક્ય બનાવવાના છે, બનાવી દઈએ આપણે. Sia was absent. Sia ક્યારે absent હતી? તો ભાઈ ફ્રાઈડે, on Friday. Sia શુક્રવારે ગેરહાજર હતી. ભૂતકાળના સિમ્પલ વાક્ય બનાવવાના છે. ઓકે, absent on Friday. ચલો 9th one. હવે અંકિત અને સિયાનું બનાવી દઈએ. અંકિત and Sia were present on Monday. અંકિત અને સિયા બે વ્યક્તિ છે એટલે મેં વર મૂક્યું. ક્યારેક હાજર હતા? મંડે એટલે કે સોમવાર. અંકિત અને સિયા સોમવારે હાજર હતા, તો પ્રેઝન્ટ છે બને. 10th one, it is a very simple બનાવી. ઓકે, આ 3 સ્ટુડન્ટ્સ ની ચર્ચા છે, તો અહીંયા હું લખી દઉં. અહીંયા એક બીજું વાક્ય સિમ્પલ બનાવી દઈએ. અંકિતનું બનાવી દઈએ. અંકિત was present on Tuesday. ઓકે, અંકિત was present on Tuesday. ટ્યુઝડે એટલે કે મંગળવારે. અંકિત મંગળવારે હાજર હતો. તમે વિદ્યાર્થીઓ તમારી રીતે પણ આ વાક્ય બનાવી શકો છો. ઇટ ઇઝ વેરી સિમ્પલ. Sia was present on Wednesday. વેરી સિમ્પલ. ઓકે, બે વ્યક્તિની ચર્ચા કરો ત્યારે વર મૂકવાનું, બાકી એક વ્યક્તિ આવે ત્યારે was મૂકવાનું. હવે આગળ જો પ્રશ્ન નંબર 14. તમારે એક ઉદાહરણ સમજાવી દઉં છું, બાકીના તમારી જાતે કરવાના છે. તમારું પહેલું વાક્ય છે ને એક્સિડન્ટ હિયર. તો તમારે શું કરવાનું? પહેલા n લખી દીધું, પછી જો અહીંયા એક જગ્યા છે, અહીંયા જગ્યા છે એટલે અહીંયા એક બોક્સ ખાલી છોડી દેવાનું, પછી એક્સિડન્ટનો સ્પેલિંગ લખી દો. દરેક બોક્સમાં એક શબ્દ. ચાલો, એક્સિડન્ટ પછી જગ્યા છે તો ચાલો ભાઈ એક બોક્સ છોડી દો. હવે આપ્યું છે હિયર, તો હિયર લખી દો અને પછી આ ડોટ આપ્યું છે ને, ડોટ પણ તમારે મૂકવાનું રહેશે. તો એ તમારે શામાં? અહીંયા મૂકી દો. ઓકે, તો આ તમારું પૂર્ણ થાય છે. જે બે શબ્દ વચ્ચે જગ્યા હોય તો અહીંયા પણ એક બોક્સ ખાલી છોડવાનું રહેશે વિદ્યાર્થી. તો આ થયો તમારો પ્રશ્ન 14. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે? જેટલી પણ એક્ટિવિટી કરાવી છે સ્વાધ્યાય પોથીમાં લખવાની છે, પ્લસ પ્રશ્ન નંબર 14 જાતે કરવાનો છે. ઇટ ઇઝ વેરી સિમ્પલ. તો પ્રશ્ન નંબર 14 સુધી કમ્પ્લીટ કરવાનું રહેશે. હેવ અ ગુડ ડે.